ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. જેમ બેને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધાના મમ્મી પપ્પાને બહુ જ લાંબી ઉંમર આપે. અને આજે આપણે જો સરસ મજાની સાડી પહેરીને તૈયાર થઈ ગયા છીએ અને તમને એવું થતું હશે કે આજે કેમ આ સાડીમાં ફરે છે, તો ગાઈઝ આજે મારે એક શૂટ હતું ને એના માટે મારે સાડી પહેરવાની હતી એટલે મેં સાડી પહેરી છે. આમ કંઈ પિન બિન એવું લગાવ્યું જ નથી, એમને જ કેમ કે ફટાફટ કાઢી જ નાખવાની છે. ખાલી આ તો શૂટ માટે પહેરી હતી. અને કેવી લાગે છે સાડી કોમેન્ટ કરજો. એમને એમ સિમ્પલવાળી જ સાડી પહેરી છે, ફટાફટથી પહેરે જાય એવું, કેમ કે મારે પછી તક્ષને સ્કૂલ લેવાને એમ જવાનું હોય અને તક્ષને સ્કૂલ મૂકીને મારે થોડું કરિયાણાનો ને એનો સામાન લાવવાનો હતો ને એ બધું થોડું કામ હતું, એ બધું પતાવી આવી. અને ઘરનું કામ તો ઓલમોસ્ટ પતાવી દીધું હતું, કેમ કે આજ તો કેવું થયું, સવાર 5 વાગ્યાનો તક્ષ ઉઠ્યો છે એટલે વહેલા ઉઠ્યા હતા. બહુ જ તોફાન કર્યું આજે, અને ખબર નહીં શું મૂડમાં એ ઉઠ્યો હતો ને 5 વાગ્યાથી ઉઠીને એને તોફાન ચાલુ જ કરી દીધું હતું. તો બાપરે, પણ એમ કરતાં 5 વાગ્યાથી પછી ધીમે ધીમે કામ કરતાં છે ને મારું કામ તો બધું જ પતી ગયું છે. બસ જમવા બનાવવાનું સાંજનું ને એનું બાકી છે. ને આજે મને એવો પ્લાન છે કે હું કદાચ પાણીપુરી બનાવું. બહુ જ દિવસથી બનાવી નથી અને ખાધી પણ નથી બહુ જ બધા ટાઈમથી, તો થોડો ચેન્જ મળે, માઇન્ડને બી થોડો ચેન્જ મળે. તો મેં કીધું ચલો ઘરે જ બનાવીએ પાણીપુરી. તો હવે આપણે બનાવવાના છીએ પાણીપુરી. એટલે મેં ચણા તો પલાળી દીધા છે, એટલે વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી રહેજો. જો મારાથી પોસિબલ હશે, તક્ષનું તોફાન નહીં હોય, તો તમને થોડી રેસીપી આપવાનો ટ્રાય કરીશ કે હું આવી રીતે બનાવું છું. આમ તો જનરલી ચણા બટાકાવાળી જ ખાતા હોય છે અમારે, એટલે હું ચણા બટાકાવાળી બનાવું છું. રગડાવાળીને એવી કોઈ નહીં બનાવવાની, એક જ બનાવવાની છે. પાણીપુરી તો રેડી જ લાવવાની હોય. એટલે પૂરી મારે અહીંયા પાણીપુરીની લારીવાળા ભાઈ આવે છે ને સરસ પૂરી લાવે છે. તો મેં કીધું એ આવે ને એટલે એમની પાસેથી સાંજે લઈ આવીશ. એટલે હવે એ પૂરી લેવા જવાનું આપણે સાંજે. તો અત્યારે ફટાફટથી ચલો, મારે હજુ બીજું બી એક શૂટ છે, તો એના માટે કપડાં ચેન્જ કરવાના છે. તો ફટાફટથી છે ને આનું શૂટ પતાવી નાખીએ અને પછી બીજા શૂટ પડે કપડાં ચેન્જ કરીએ. મેં હવે કામ ચાલુ કરી દીધું છે ગાઈસ. કોઈ પણ શોપવાળા જોતા હોય, કોઈ મતલબ દુકાનવાળા, કપડાની દુકાન, કોઈ ખાવા પીવાની દુકાન, કોઈ હોટલવાળા, કોઈ રિસોર્ટવાળા, કોઈ બી હોય જે કોલેબોરેશન કરવા માંગતા હોય મારી સાથે, તો કોમેન્ટ કરી દેજો. મારું ઈમેલ આઈડી ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી તમે બી ઈમેલ કરીને બી મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ હેર કેર બ્રાન્ડ હોય, સ્કિન કેર બ્રાન્ડ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય નજીકમાં, અમદાવાદમાં ક્યાંય કોઈ કપડાની દુકાન હોય, કોઈ ઓપનિંગ હોય, હું બધું જ એક્સેપ્ટ કરું છું કોલેબોરેશન. તો કોઈ પણ કોલેબોરેશનવાળા હોય તો તમે આવી શકો છો, મારી સાથે કોલેબ કરી શકો છો. સાથે મળીને મજા કરશું અને બહુ જ મસ્ત કોલેબ કરશું. તો કોમેન્ટ કરી દેજો. જો વધારે માહિતી જોઈતી હોય તો મેલ કરી દેજો. મેં બધું જ કામ સરસ મજાનું સ્ટાર્ટ કરી દીધું છે. બધું જ કોલેબોરેશન જે મૂકી દીધું હતું ને એ બધું તો તમે બધા મારી સાથે કોલેબ કરી શકો છો. તો ચલો ત્યારે મળીએ આપણે પાછા ફરીથી. તો ગાઈઝ આપણે છે ને આપણા ડ્રેસમાં આવી ગયા છીએ. કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને તક્ષને બી હાથ પગ ધોવડાવીને કપડાં છે. નો વે ઢળી જશે બધું. તક્ષને બી કપડાં બપડા ચેન્જ કરાવી લીધા છે અને હાથ પગ મોડું ધોવડાવીને, અને મતલબ મેં કપડાં ચેન્જ કરીને તો એને સ્કૂલ બી લઈને આવીને હાથ પગને એવું ધોવડાવીને હવે એને છે નાસ્તો વાસ્તો થોડુંક કરાવી દઉં. પછી આજ તો 5 વાગ્યાનો ઉઠ્યો છે મેં કીધું એમ, એટલે થોડી વાર સૂઈ જશે. એટલે થોડી વાર શાંતિને અહીંયા છે ને મારે તમે જોઈ શકો છો ચણા પલાળેલા છે, એટલે ચણાને બધું બાફવા મૂકવું છે પછી. પણ એને પહેલાં એકવાર સુવડાવી લઈએ નો, પછી કરશું આગળનું કામ. ચલો ત્યાં જેમ જેમ કરતા જઈએ એમ મળશું તમને. આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે મસ્ત મજાનો, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. એટલે તમને અને વ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરી દેજો. હાય ગાઈઝ, જો સાંજના 4 વાગી ગયા છે ને મેં અહીંયા જો મારા કામકાજમાં છે ને મેં અહીંયા વેફર ને પાપડ ને આ બધું તળી લીધું છે. થોડો નાસ્તો બનાવવાનું કામકાજ ચાલુ છે. એનું કારણ શું છે ખબર છે કે આમ રોજ નાસ્તો પેલું ટિફિનમાં ને એમાં ભરવા જોઈતું હોય ને, એટલે આમ કેવું કે હજુ અમે પપ્પાને લીધે કંઈ તળતા કરતા નથી. અને મમ્મીને ત્યાં તો સાવ નથી તળતા, એ લોકો કંઈ જ નથી કરતા. એમ તો મેં છે ને સ્પેશિયલી અડધું તો એટલા માટે જ વેફરને ઉતર્યું છે. મમ્મી છે ને ઉપવાસ બહુ જ કરે છે ને, એક તો એને છે બીપીની પ્રોબ્લેમ. એ પૂનમ કરે છે, બીજ કરે છે, 11 કરે છે, ચોથ કરે છે, ખબર નહીં કેટલા ઉપવાસ કરે છે ને. તો એ લોકો હજુ તળતા નથી, એટલે કે સવારમાં કંઈ થોડો નાસ્તો બનાવવા બેસે બપોરે. એને છે બીપીનો પાછો પ્રોબ્લેમ, એટલે ભૂખ્યું તો રહેવાય નહીં. તો મેં છે ને એ લોકો કાલ આવવાના છે મારા ઘરે, મમ્મી ને ભાઈ ભાભીને. અહીંયા મારા કાકાની છોકરીને મેં તમને કીધું હતું, મોટા પપ્પાની છોકરીને, કે એને લક્ષ્મીજી આવ્યા છે તો ખબર કાઢવાની, એવી રીતે આવવાના છે. મેં કીધું આપણે છે ને છાને માને એને કીધા વગર ગાડીમાં મૂકી દઈશ કે કંઈક પ્લાન કરીશ. આ થોડીક વેફર ને પાપડ ને એવું થોડુંક
આપી દેવાનો પ્લાન છે. હવે લઈ જાય તો ના ખબર હોય ને તો સાને મને ગાડી મૂકવાનો પ્લાન છે. ખબર પડી જાય તો પછી જોઈશું કેમનું થાય છે, શું થાય છે. એમ લાવો નો પણ મેં એના માટે સ્પેશિયલ તળ્યું છે ને બીજું કે નાસ્તો. અને થોડું કેવું કે અમારામાં એવો રિવાજ છે, તમારામાં છે કે ખબર નહીં, પહેલા તહેવાર આવે ને એટલે અમારે કરે નહીં કોઈ બી તહેવાર હોય ને તો બધા જે રિલેટિવ હોય ને સંબંધી, જેટલા સંબંધી હોય એ બધા છે ને આની પહેલાં ઉત્તરાયણ ગઈ ને તો બી બધા જ આવ્યા હતા. મારા મામા અને બા અને ફોઈબા અને બધા લોકો આવ્યા હતા કે આવે એમ અમારે વ્યવહાર આપવા માટે. એટલે કે એ લોકો અમારે કેવું કે જેના ઘરે કંઈ આવો પ્રોબ્લેમ થયો હોય ને, કોઈ એક્સપાયર થઈ ગયો હોય ને, ત્યાં એ લોકો કોઈ ફંક્શન વર્ષ સુધી કોઈ ફંક્શન ના કરે. એટલે બધા રિલેટિવ લોકોએ ના જો તોફાન, બધા રિલેટિવ બધા હોય ને એ બધા છે ને આવે બધું સામાન ને એવું લઈને. તો હવે મમ્મીને લોકો આવવાના છે કાલે, એટલે હોળીના પહેલાં જ થયું. તો મને હોળી પર જવાનો ટાઈમ મળે કે ના મળે ખબર નથી. એટલે મેં કીધું છે ને હું થોડુંક એને કયા વગર છે ને મને ગાડીમાં મૂકી દઉં, આમ મારું લે ને. પણ મારું કેવું કે મમ્મી ના લે, પણ ભાઈ ભાભી તો મારા કરતાં નાના છે ને, તો મારી એ ફરજ આવે કે એ લોકોને હું બી વ્યવહાર કરું એમ મારી રીતે. તો મેં કીધું કે થોડુંક છે ને એ તૈયાર કરી દઉં. અને કેવું કે જે તહેવાર હોય ને એના રિલેટેડ જ સામાન આપે. મતલબ કે ઉત્તરાયણ હોય તો ચીકી ને એવું બધું આપે. અત્યારે હોળી હોય તો હવે એમાં ધાણી, ચણા, મમરા ને એવું બધું આપે. તો મેં કીધું છે ને મમરાને થોડું વઘારીને જ આપું, પ્રોપર કરીને જ. એટલે એ બધું કરું છું. અને આ વેફર તો એના માટે જ મેં તળી છે ને થોડીક. મને ને તક્ષને બેયને આ જે તળેલી વેફર હોય ને ઘરની બનેલી એ બહુ જ ભાવે. એટલે મેં કીધું બે કામ થઈ જાય, અમને બેયને ભાવે છે તો બનાવીએ દઉં થોડીક. જો તોફાન. અને એ બાને મારું થઈ જાય ને થોડો ધાણી મમરાને હું લઈ આવી છું તો મેં થોડા વઘાર દઉં તો સાથે સાથે આપી દઉં એમ. કેમ કે પછી મારાથી ના જવાય ને તો મને અંદરથી જીવ બળ્યા કરે કે બધા આવે ને. ઉત્તરાયણ પર બી એવું થયું. તો હું પહેલાં છે ને મારા દિયરના મેરેજ હતા તો કંકોત્રી આપવા ગઈ ને એટલે થોડી ચીકીને હું પકડતી જ ગઈ હતી કે મને ખબર હતી કે તક્ષ વાગશે હો, કે મેરેજના લીધે છે ને મારાથી ફરીવાર જવાશે નહીં એમ, ટાઈમ નહીં મળે. એટલે હું આપીને જ આવી હતી. ને અત્યારે તો એ લોકો આવે છે ખબર કાઢવા તો મારે પકડાઈ જ દેવું છે. કેમ કે પછી મને ટાઈમ ના મળે ને તો મને જીવ બળ્યા કરે કે હું ના જઈ શકી. બધા આવ્યા ને ત્યારે નો ટીવી પડી જશે. ઉત્તરાયણ પર બી એવું જ હતું કે બધા આવ્યા હતા પછી. અને હું તો જો કે પહેલાં જઈને આવી હતી એટલે પછી હું ના ગઈ. અને લગ્નના લીધે જો કે ટાઈમ બી નહોતો મારી પાસે, કે પહેલાં કંઈ કર્યું નહોતું ને એટલે મેરેજની શોપિંગ ને બધું એટલું બધું બાકી હતું ને એટલે કંઈ કર્યું જ નહીં. એટલે પછી આપણે ત્યાં નહોતા ગયા. એટલે અત્યારે આ એના માટે જ કરું છું. અને કાલ બપોરે એ લોકો જમવાના છે બી અહીંયા. જો મને ટાઈમ મળ્યો, યાદ આવ્યું ને એ લોકો થોડા કમ્ફર્ટ હશે તો આપણે બ્લોગમાં એ લોકોને જરૂરથી હું લઈશ બ્લોગમાં અને તમને બતાવીશ. મમ્મી અને ભાઈ ભાભી ત્રણેય આવવાના છે. કાકાની દીકરીને લક્ષ્મીજીને રમાડવા માટે, મતલબ ખબર કાઢવા માટે. રમાડવા તો ફરી આવશે, અત્યારે ખાલી ખબર કાઢવા માટે. તો ચલો આપણે કામ પતી દી. 4 વાગ્યા છે. જો આ ભાઈ સૂઈ જાય ને તક્ષુભાઈ થોડી વાર સુવડાવવા છે. 5 વાગ્યાના ઉઠેલા છે. તોફાન બહુ કરે છે. ક્યારેક મસ્ત રમે, ક્યારેક બહુ તોફાન કરે. ચલો તો હવે મારે થોડા સિંગદાણા તળવા છે પેલું ચવાણું ને એવું કરવા માટે. તો એ સિંગદાણા તળી લઉં ને બસ, બીજું બધું હવે તળાઈ ગયું છે. ચલો આમ તો અમારેમાં કેવું કે કોઈ રિલેટિવ આમ નજીક ના હોય ને કોઈ ના તળે. મારાથી બી ના તળાય. પણ મેં છે ને એટલા માટે જ તળ્યું છે કે આ મમ્મી બહુ ઉપવાસ કરે છે ને બીપી લીધે પછી વધારે બીમાર થઈ જાય ને એના કરતાં હું થોડી વેફર ને એવું તળેલું ઘરમાં પડ્યું હોય ને તો ખાય. પેલું બહારથી લાવવાની હોય ને તો લઈને કે રોજ 10-10ના પેકેટ લઈ, 20-20ના પેકેટ કેવા પેકેટો લઈને ખાય ને. અને આમ બી એવું બધું નહીં ખાય. એટલે પછી મેં કીધું કે થોડુંક છે ને તળી જ નાખું અને એટલે આપી જ દઉં એમ. એટલે એના માટે જ તળ્યું. ચલો ત્યારે આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે એટલે આપણે સાથે મળીને મજા આવશે. અને ગાઈઝ આ ઉત્તરાયણમાં કેવું હતું ખબર છે, હું લઈને ગઈ ને ત્યાં એને તો મમ્મીએ તો મારા માટે મંગાવીને રાખેલું હતું કે તું બી કે તારા માટે ખરીદવાની છે કે. એટલે મારે તને આપવું જ પડે કે. હું ના પડતી હતી. મેં કીધું ના હું તારા માટે લાવી છું ને તો હું લાવી છું તક્ષના એના માટે એમ કંઈ. પણ કે ના, એટલે એનું ઠેકાણું નહીં, એ મારા માટે લઈને આવે. પછી મને એવો જીવ બળ્યા કરે કે મારા ભાઈ ભાભી નાના છે તોય હું એ લોકોને નહીં સાચવી શકતી. અને બીજું તો શું, આ જે વ્યવહાર જે થતા હોય તો આપણે કરવા પડે. જે કરી મૂકેલું છે. બાકી હું આમ તો પહેલી વાર જ તળું છું એવું જ છે. ચલો ગાય સિંગદાણા તળી લઉં ને પછી પેલા પૈસું ઉડાવી દઉં પછી મળીએ.
ચલો ગાઈસ, તાર હવે છે ને ચણા બાફવા મૂકી દઈએ આપણે. અહીંયા મેં ચણા બાફવા મૂકી દીધા છે. અને અમુક લોકો છે ને મને એવું કહેતા હોય છે કે તમે ચોટી નહીં વાળતા ક્યારે. બહાર છે ને મંકી આવી ગયા લાગે છે. આપણે પહેલાં દરવાજો બંધ કરી દઈએ, મને બહુ જ બીક લાગે. અમુક લોકો એવું કહેતા હોય છે કોમેન્ટમાં કે તમે ચોટી નહીં વાળતા. જો ગાઈસ, મેં આજે વાળી છે. હું ક્યારેક ક્યારેક વાળું છું, ક્યારેક ક્યારેક નથી વાળતી. એનું મેઇન રીઝન શું છે ખબર છે? ચોટી વાળેલી રાખો ને પછી પેલા વાળ થોડા પેલા કરલી હોય ને એવા થઈ જાય. અને મારે ક્યારેક છે ને ઇમરજન્સીમાં બ્રાન્ડનું શૂટ આવી જાય ને તો એને કોરા હેર ને એ બધું એ લોકોનું બ્રાન્ડનું એ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે મારે જોઈતું હોય. પાછા મારે વોશ કરવા બેસવા પડે એટલે એનો ટાઈમ બગડે. એટલે હું છે ને જનરલી ચોટી નહીં બનાવતી. બાકી તો મને ગમે એવું નહીં કે ચોટી બનાવી ના ગમે. ચલો, આ મૂકી દીધા છે ચણા બાફવાના. હવે વાળવાના છે કપડાં. મેકઅપ પણ મેં રિમૂવ કરી દીધો છે કેમ કે મને છે ને છૂટો હોય ને એટલે હું મેકઅપ કરું. બાકી મને આખો દિવસ આ મેકઅપવાળું મોઢું રાખવું ગમતું નથી. એટલે હું છે ને કાઢ નાખું તરત, પછી સ્કિન ખરાબ થઈ જાય છે. આપણે પ્રોપર જે નેચરલ સ્કિન હોય ને રહેતી નથી. આ લિપસ્ટિક તો વોટરપ્રૂફ હતી ને એટલે ગઈ નહીં. અને લિપસ્ટિકનો બહુ વાંધો નહીં, લિપસ્ટિક ગમે પણ મેકઅપ આખો દિવસ કરેલો ના ગમે. હું છે ને મોઇશ્ચરાઇઝર કે એવું કંઈક લગાવેલું જ રાખું ખાલી. આ ભાઈનું અમારે તોફાન હોય ને એટલે જો બધું ઊંધું સીધું કરેલું છે. હવે કપડાં લેવાના છે, લઈ લઈએ. અને પછી મારી દોરી એ છે ને થોડી લૂઝ થઈ ગઈ છે ને તો વજનવાળા કપડાં મૂકું ને અંદર પડી જાય એવું થઈ ગઈ છે. તો એ પેલા શું કહેવાય પાઇપવાળી આવે ને એ શું તારવાળી એ લગાવવાનું કીધું છે પારસને. હવે પારસની યાદ આવે ને લાવે ત્યાં ખરા. કામ જ એટલા બધા હોય ને ગાઈઝ એ લોકોના ઓફિસના ને બધા, એટલે ભૂલી જવાય એવું થાય. અને પછી કેવું લેવા જવાનું, લગાવવાનું સામાન હાથે, એટલે બધું મેનેજ કરવાનું હોય ને એટલે ચાલે એવું છે ને પછી સારું એવું નથી. ગાઈઝ, મારા ચણા બફાઈ ગયા છે અને એને કુકરમાં છે ને અંદરનું કુકર વોશ કરીને એમાં બટાકા બાફવા મૂકી દીધા. અહીંયા મારું પાણી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. એક બાજુ પાણીપુરીનું પાણી બનવાનું. ગાઈઝ, જમી કરી લીધું છે અને ફ્રી તો નહીં થઈ ગયા. હજુ પ્લેટફોર્મને એવું સાફ કરવાનું બાકી છે. પણ મેં છે ને જો પાલક લીધી હતી તો બગડી ના જાય ને એટલે મેં કીધું પહેલાં સમાન લઉં અને એના પછી છે ને પ્લેટફોર્મને એવું સાફ કરું. અને અહીંયા આગળ મેં છે ને જો આ છે ને મારે દૂધ પડ્યું હતું અને મારા ભાઈને છે ને મારા હાથનો બનાવેલો ઘરનો બનાવેલો આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે. તો મેં કીધું એ આવે છે ને તો એના માટે આઈસ્ક્રીમ બનાવવા આમ થાય. લોકો એવું બધું હજુ નથી ખાતા બહુ. તો મને એમ કે હું થોડુંક ખવડાવું, થોડા ચેન્જ થાય, થોડા ફ્રેશ થાય, થોડા રિલેક્સ થાય મતલબ. એટલે એ લોકો તો એવું કીધું છે કે લોકો નીકળી જવાના. પણ મારો એવો પ્લાન છે કે રાત રોકવું. જો રાત રોકાય ને તો થોડાક રિલેક્સ થાય. મમ્મીને સારું લાગે, મને સારું લાગે અને ભાઈ ભાભીને સારું લાગે. એમ રાત્રે થોડું ચક્કર બક્કર મરાવું એમ તેમ કરવું એટલે એ લોકોને થોડું સારું લાગે. મેઇન તો ભાઈ તો શું કામથી બહાર જતો રહેતો હોય. મેઇન ભાભી ને મમ્મીને જે ઘરમાં હોય ને એને થોડું સારું લાગે એના માટે. અને એના માટે મેં આઈસ્ક્રીમ એટલે આ બનાવ્યું છે. આઈસ્ક્રીમ બનાવવા મૂકીશ એટલે એને થોડું ખવડાવીશ કે એને આમ બી એને પહેલાંથી એવું છે કે મારા હાથનો ઘરનો બનાવેલો આઈસ્ક્રીમ એને બહુ ભાવે છે. દૂધ પડ્યું હતું ને તો મેં કીધું એ લોકોને આવવાનું નક્કી થયું ને એટલે મેં બનાવવા મૂકી દીધું જમવાનું પરવારીને. એટલે એ બને છે ને એક બાજુ એ થઈ ગયું છે, ઠંડુ થાય છે ને એક બાજુ પાલક સમારું છું પતે એટલે પ્લેટફોર્મ સાફ કરીને વાગવામાં 10 તો વાગી જ ગયા છે. ચલો ગાઈઝ, તો હવે વિડીયો કન્ટિન્યુ નહીં કરું. આ વિડીયો અહીંયા સુધી જ રાખું છું. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. હું બહુ જ ખુશ છું કે મારી મમ્મી સાચું કહું જ્યારે પપ્પાને એક્સિડન્ટ થયો ને ત્યારે રોજ રાત્રે અહીંયા રોકાવા આવતી. ત્યાંથી હું મારા જોડે લઈ આવતી મને ને એને બેન સારું લાગે એટલા માટે. એના પછી પહેલી વાર આવે છે પપ્પા નવ થયા પછી 3 મહિના પછી. જોકે જનરલી એટલા ટાઈમ પછી જ આવતા હતા પણ પપ્પા પછી પહેલી વાર આવે છે. જોઈએ ચલો હવે. પણ આ વિડીયો અહીંયા સુધી જ રાખશું. કાલે મળશું એક નવા વિડીયો સાથે મમ્મી લોકો સાથે. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, બાય.